મોર્નિંગ સ્ટુડન્ટ. લાસ્ટ લેક્ચરમાં આપણે વિસ્તાર શોધવાના એક્ઝામ્પલ કરેલા, એમાં પર્ટિક્યુલરલી માનાંકવાળા. તો હવે આગળ બીજા એક્ઝામ્પલ જોઈએ. નીચે આપેલા વિધેયોના વિસ્તાર શોધો, જેમાં છે વર્ગવાળા દાખલાઓ. તો f વિવૃત અંતરાલ 2 3 થી r fx બરાબર 2x² - 1. હવે આનો વિસ્તાર શોધવો છે, મતલબ x ક્યાંથી લેવાનો? આ અંતરાલમાંથી. એટલે કે અહીં x belongs to વિવૃત અંતરાલ 2 3, મતલબ 2 less than x less than 3. હવે વર્ગ કરો. આપણે શું જોઈએ છે? x નો વર્ગ, એટલે કે x નો વર્ગ. તો વર્ગ કરો તો આ બધાનો વર્ગ થાય, પણ ક્યારે? બંને ધન કિંમત હોય તો. એટલે કે આનો વર્ગ 4 અને આનો 9, એટલે કે x ની કિંમત 2 અને 3 ની વચ્ચે હોય તો x નો વર્ગ 4 અને 9 ની વચ્ચે આવે. એને કેટલા વડે ગુણવાના? 2 વડે. તો 2x², એટલે આ થયા 8 અને આ 18. એમાંથી 1 બાદ કરો તો 8 - 1 2x² - 1 18 - 1, એટલે 2x² - 1 7 અને 17 ની વચ્ચે આવે. મતલબ આ થયો આપણું fx 7 અને 17 ની વચ્ચે. તો વિસ્તાર ગણ વિવૃત અંતરાલ 7 અને 17. હવે બીજો એક્ઝામ્પલ જોઈએ. સેમ વિધેય છે 2x² - 1 2x² - 1, પણ એનો પ્રદેશ બદલાણો છે. તો અહીંયા x ક્યાંથી લેવાનો? તો કે -3 less than x less than 1. આ વિવૃત અંતરાલ છે એટલે અહીંયા બંને જગ્યાએ લેસ ધેન આવશે. હવે એનો વર્ગ કરવાનો છે. x² ક્યાં આવશે? તો અહીંયા સીધી રીતે વર્ગ થતો નથી, કેમ કે એક ઋણ છે એક ધન. તો લાસ્ટ લેક્ચરમાં આપણે માનાંકમાં જોયેલું, એવી જ રીતે વર્ગમાં પણ એ જ વસ્તુ લાગુ પડે. એક કિંમત ઋણ એક કિંમત ધન, એટલે આ બાજુ 0 અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ, અને આ બાજુ તો કે આ બેમાંથી કોનો વર્ગ મોટો થાય? તો કે 3 નો, એટલે 9. ફરીથી યાદ રાખજો, બીજા એક્ઝામ્પલમાં જોઈએ. એક ઋણ એક ધન, એટલે આ બાજુ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ. એ પછી આ લેસ ધેન હોય કે લેસ ધેન ઇક્વલ ટુ એ નહીં જોવાનું. 0 આવે એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ જ આવે, લેસ ધેન 9. હવે આને 2 વડે ગુણો તો આ 0 ને 2 વડે ગુણો તો એમના લેસ ધેન 18. -1 કરવાના તો 0 - 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2x² - 1 18 - 1. તો આ શું થયું? -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2x² - 1 લેસ ધેન 17. તો આ શું થયું? fx 17 કરતા નાનું અને -1 અથવા એનાથી મોટું. તો વિસ્તાર ગણ સંવૃત અંતરાલ -1 થી 17. એટલે હવે જરૂરી નથી કે આ વિવૃત હોય તો જવાબ વિવૃત જ આવે. એ સંવૃત પણ બની શકે છે. અને બીજું, વિધેય ઉપર વિસ્તાર આધાર રાખતો નથી. એ પ્રદેશ કયો છે એના આધારે આ જવાબ આવે છે. વિધેય સેમ છે બંનેમાં, તેમ છતાં એના વિસ્તાર જુદા જુદા આવે છે, કારણ બંનેના પ્રદેશ જુદા જુદા છે. ક્લિયર? બીજું એક્ઝામ્પલ ફરીથી આવું ઋણ વાળું લઈએ. જો ત્રીજો એક્ઝામ્પલ, f વિવૃત સંવૃત -1 4 થી r fx બરાબર 3x² - 2. તો અહીંયા x ક્યાંથી લઈએ છીએ? એટલે કે અહીં x belongs to -1 થી 4 વિવૃત સંવૃત, મતલબ -1 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. એનો વર્ગ કરવાનો, એટલે કે વર્ગ
એક ઋણ એક ધન તો આ બાજુ 0, એક ઋણ એક ધન એટલે ડાબી સાઈડ 0 ફરજિયાત અને વિથ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ની નિશાની. હવે આ બાજુ આ બેમાંથી કોનો વર્ગ મોટો થાય? 1 નો -1 નો 1, 4 નો 16. તો આ 16 એની નિશાની સાથે આવે તો અહીંયા પણ લેસ ધેન ઓર ઇક્વલ ટુ. આ ખાસ ધ્યાન રાખવાનું છે, જે કિંમત લો છો એ એની નિશાની સાથે આવે. હવે જો આની જગ્યાએ આવું હોત -5 લેસ ધેન ઓર x ઇક્વલ ટુ 4 અને તો આનો વર્ગ કરો તો આ બાજુ એક ઋણ એક ધન એટલે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ અને આ બાજુ શું આવે 4 નો વર્ગ 16 5 નો 25 તો 25 આ નિશાની સાથે આવે તો લેસ ધેન 25 બને તો ઇક્વલ ટુ આવે નહીં. પડી ખબર? 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 16 કેટલા વડે ગુણવાના? 3 વડે. તો 0 ગુણ્યા 3 3x સ્ક્વેર 16 તરી 48 બે બાદ કરવાના -2 3x સ્ક્વેર -2 અને આમાંથી બે બાદ થાય તો 46. આ આવી ગયું આપણું fx. તો fx ક્યાં આવ્યું? -2 થી 46 મતલબ કે વિસ્તાર ગણ બને છે -2 થી 46 સંવૃત અંતરાલ. બરાબર. ચોથો એક્ઝામ્પલ. અહીં x belongs to -4 -1 વિવૃત અંતરાલ મતલબ -4 લેસ ધેન ઓર ઇક્વલ લેસ ધેન x લેસ ધેન -1. હવે અહીંયા બંને નેગેટિવ છે તો માનાંકની જેમ જ લાગુ પડે, કિંમત બદલાઈ જાય પણ અહીંયા વર્ગ કરવાનો છે એટલે વર્ગ થઈને બદલાશે. મતલબ x નો વર્ગ આ લેસ ધેન આ 4 નો વર્ગ 16 અહીંયા આ લેસ ધેન અહીંયા 1 નો વર્ગ 1 એટલે -4 લેસ ધેન x લેસ ધેન -1 તો બંનેના વર્ગ 4 નો વર્ગ 16 -1 નો વર્ગ 1 બંનેની નિશાની ઉલટ સુલટ થાય એટલે -1 લેસ ધેન x સ્ક્વેર લેસ ધેન 16. હવે કેટલા વડે ગુણવાના? -2 વડે. તો -2 ગુણ્યા 1 માઈનસ વડે ગુણો એટલે અસમતા બદલાય -2x સ્ક્વેર ગ્રેટર ધેન -32 બે વડે ગુણતા 3 ઉમેરતા એટલે 3 -2 3 -2x સ્ક્વેર 3 -32 આ થયું 1 3 -2x સ્ક્વેર -29. હવે ઉલટા ક્રમમાં લખતા -29 લેસ ધેન 3 -2x સ્ક્વેર લેસ ધેન 1. જ્યારે આમ લખો ને ત્યારે ધ્યાન એ રાખવાનું કે પહેલો આંકડો આના કરતા નાનો હોય. આ અંતરાલનો નિયમ છે. કોઈ પણ અંતરાલ આમ લખો a b સંવૃત હોય કે વિવૃત તો આની શરત આ છે કે a લેસ ધેન b ઇક્વલ ટુ ક્યારેય ના હોઈ શકે. a લેસ ધેન b જ હોય એટલે આ સંખ્યા હંમેશા આના કરતા નાની હોય. એટલે -29 લેસ ધેન fx લેસ ધેન 1 મતલબ કે વિસ્તાર ગણ બને છે -29 1 વિવૃત અંતરાલ. ક્લિયર? બીજા એક્ઝામ્પલ જોઈએ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ પાંચમો. f વિવૃત સંવૃત -2 4 થી r નું વિધેય f of x બરાબર માનાંકમાં x સ્ક્વેર -3 x વર્ગ અને માનાંક બંને ભેગા થયા. તો હવે અહીં x belongs to -2 થી 4 મતલબ કે -2 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. હવે વર્ગ કરવાનો છે. પહેલા આપણે અંદરનું સાદું રૂપ જોઈએ ને પછી માનાંક લેવાનું છે. એટલે પહેલા અંદરના માટેની વાત કરવાની તો કે x નો વર્ગ. હવે એક ઋણ એક ધન આ બાજુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0
હવે આ બાજુ શું આવશે તો કે આનો વર્ગ કેટલો 4, આનો 16, મોટો કયો થયો આ 4 નો વર્ગ, તો નિશાની સાથે 16. હવે એમાંથી 3 બાદ કરવાના છે, તો -3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x² - 3 લેસ ધેન 13. 16 માંથી 3 બાદ કર્યા. હવે આનું માનાંક લેવાનું છે, આનું. તો એક ઋણ એક ધન. હવે આ આપણો x બની ગયો એમ માની લેવાનું. આનું માનાંક લેવાનું છે એટલે કે માનાંકમાં x² - 3. હવે અહીંયા જોવાનું આ ઋણ આ ધન, તો આ બાજુ 0 અને આ બાજુ આ બેમાંથી મોટી કિંમત કોની તો કે 13 ની, એ એની નિશાની સાથે આવે. ક્લિયર? એટલે કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ fx લેસ ધેન ઓર ઇક્વલ ટુ 13, મતલબ કે વિસ્તાર ગણ બને છે 0 થી 13 સંવૃત અંતરાલ. છઠ્ઠો દાખલો, અહીં x belongs to -3 1 વિવૃત સંવૃત. જોજો હવે અહીંયા શું થયું -3 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. શું જોઈએ x નો વર્ગ -3 વડે ગુણવાના, 2 ઉમેરવાના પછી માનાંક લેવાનું. તો પહેલા x નો વર્ગ એક ઋણ એક ધન, ડાબી બાજુ 0, આનો વર્ગ 1, આનો 9, તો એ 9 એની નિશાની સાથે આવે લેસ ધેન 9. હવે શું કરવાનું તો કે -3 વડે ગુણવાના, તો કે 0 ગુણ્યા -3, માઈનસ વડે ગુણો નિશાની બદલાય, -3 ઇન્ટુ 9 જે છે એ નિશાની બદલાઈ જાય, ગ્રેટર ધેન નું લેસ ધેન નું ગ્રેટર ધેન. તો આ 0 ગુણ્યા -3 0, 3 x² લેસ ધેન -27. ઉલટા ક્રમમાં લખો -27 લેસ ધેન 3x², આ 27 એની નિશાની સાથે અને આ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે શું કરવાનું 2 ઉમેરવાના છે, તો કે 2 -27 2 3x² લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 પ્લસ 2 એટલે 2 થાય. આ આવી ગયું અંદરનું, એટલે આ થયું -25 લેસ ધેન 2 3x² લેસ ધેન 2. હવે આનું માનાંક લેવાનું છે. એક ઋણ એક ધન, તો ડાબી બાજુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે આ બે માંથી મોટું મૂલ્ય કોનું, આ નિશાની કાઢી નાખ્યા પછી તો કે આ 25 છે અને આ 2, તો મોટી કિંમત 25 ની, તો આ 25 અહીંયા આવશે ધન કિંમતમાં, પણ એની નિશાની કઈ તો કે લેસ ધેન, તો કે આ લેસ ધેન, મતલબ કે 0 લેસ ધેન fx લેસ ધેન 25, એટલે કે વિસ્તાર ગણ 0 થી 25 વિવૃત અંતરાલ, સંવૃત વિવૃત 0 થી 25. ક્લિયર? હજી એક્ઝામ્પલ જોઈએ આવા. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ, f વિવૃત સંવૃત -5 2 થી r, fx બરાબર માનાંકમાં 2x² - 1. તો અહીં x belongs to -5 થી 2 નો વિવૃત સંવૃત અંતરાલ, -5 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. હવે શું કરવાનું વર્ગ કરવાનો, પહેલા વર્ગ પછી 2 વડે ગુણવાના પછી 1 બાદ કરવાનો. તો વર્ગ કરવો છે એક ઋણ એક ધન, એટલે આ બાજુ કમ્પલસરી 0. હવે આ બાજુ આનો વર્ગ 4, આનો વર્ગ 25, તો એની નિશાની સાથે આવે લેસ ધેન 25. હવે 2 વડે ગુણતા તો 0 ગુણ્યા 2 2x² લેસ ધેન 50, -1 કરતા એટલે કે 0 - 1 2x² -1 લેસ ધેન 50 -1, એટલે -1 લેસ ધેન 2x² -1 લેસ ધેન 49.
હવે માનાંક લેવાનો તો આનું માનાંક 2x² - 1 એક ઋણ એક ધન એટલે આ બાજુ તો 0 49 માઈનસ આ 1 અને 49 માં કિંમત મોટી કોની 49 એટલે આ વધશે 49 એટલે કે 0 લેસ ધેન fx લેસ ધેન 49 વિસ્તાર ગણ 0 થી 49 સંવૃત વિવૃત મેઈન આ જોવાનું છે નિશાની કઈ આવે સંવૃત વિવૃત વિવૃત સંવૃત બંને વિવૃત કે બંને સંવૃત એ ખાસ ધ્યાન રાખવું પડશે બીજો એક્ઝામ્પલ x belongs to -4 - 1 વિવૃત અંતરાલ મતલબ -4 લેસ ધેન x લેસ ધેન -1 હવે x નો વર્ગ કરવાનો છે બંને બાજુ ઋણ તો કિંમત બદલી કાઢવાની અને બંનેના વર્ગ કરવાના એટલે -1 નો વર્ગ 1 4 નો વર્ગ 16 આ બાજુ ગયા ને આ બાજુ આવે એટલે 1 થી 16 હવે એને 3 વડે ગુણવાના એટલે કે 3x² લેસ ધેન 16 તરી 48 એમાંથી 5 બાદ કરવાના એટલે 3 - 5 3x² - 5 48 - 5 હવે આ થયા -2 3x² - 5 48 - 5 એટલે 43 હવે માનાંક લેવાનું તો આનું માનાંક 3x² - 5 એક ઋણ એક ધન એટલે આ બાજુ 0 2 અને 43 માંથી મોટી કિંમત 43 વિથ નિશાની એટલે કે fx નું મૂલ્ય આવ્યું 43 અને 0 ની વચ્ચે મતલબ કે વિસ્તાર ગણ 0 થી 43 સંવૃત વિવૃત અંતરાલ થયો ક્લિયર હવે આવડે બીજા એક્ઝામ્પલ જોઈએ થોડા હવે ટ્વિસ્ટ કરીએ ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ f - 1 3 થી r f of x બરાબર 3 માનાંકમાં x - 5 તો અહીંયા જેમ આપેલું છે એમ ગણતું જવાનું પહેલા માનાંક પછી 3 વડે ગુણવાના પછી 5 બાદ કરવાના તો x ક્યાંથી સંવૃત અંતરાલ -1 થી 3 હવે -1 થી 3 હવે શું જોઈએ પહેલા માનાંક લેવાનું તો માનાંક x લેવું હોય તો એક ઋણ એક ધન એટલે આ બાજુ 0 આ બાજુ કઈ કિંમત તો કે આનું મૂલ્ય 1 આનું 3 એટલે મોટી કિંમત આવે એની નિશાની સાથે હવે 3 વડે ગુણવાના એટલે કે 0 ગુણ્યા 3 3 માનાંકમાં x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9 હવે 5 બાદ કરવાના તો 0 - 5 3 માનાંકમાં x - 5 9 - 5 એટલે આ બની ગયું fx આયા 4 આ બાજુ -5 તો વિસ્તાર ગણ -5 થી 4 સંવૃત અંતરાલ એટલે કે આ વિધેયનો વિસ્તાર -5 થી 4 નો સંવૃત અંતરાલ આવશે અહીંયા અહીં -3 લેસ ધેન x લેસ ધેન 1 વિવૃત અંતરાલ -3 થી 1 માં x લેવાનો એટલે પ્રદેશ ગણ છે -3 થી 1 હવે શું જોઈએ તો કે પહેલા માનાંક તો આનું માનાંક એક ઋણ એક ધન એટલે આ બાજુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ હારે 0 બંને ભલે લેસ ધેન હોય પણ 0 આવે તો લેસ ધેન ઇક્વલ ટુ હારે જ આવે એક ઋણ એક ધન એટલે આ બાજુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવે માનાંકમાં આ બે માંથી મોટી કિંમત કોની તો કે આ 3 ની તો કે લેસ ધેન 3 એની નિશાની સાથે હવે શું કરવાનું તો કે એને -5 વડે ગુણો તો કે 0 - 5 માઈનસ વડે ગુણો તો નિશાની બદલાય -5 into 3 0 ગુણ્યા -5 0 -5 માનાંકમાં x
લેસ ધેન -15 એમાં 4 ઉમેરો તો કે 4 લેસ ધેન ઓર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4 માનાંક 5 માનાંકમાં x અને 4 -15 આ 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 માનાંક -5 માનાંકમાં x ગ્રેટર ધેન -11 ઉલટા ક્રમમાં લખી દો -11 4 -5 માનાંકમાં x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 આ થઈ ગયું વિધેય fx 4 સોરી આ 11 લેસ ધેન છે લેસ ધેન -11 મતલબ કે વિસ્તાર ગણ બનશે -11 4 આ બાજુ વિવૃત આ બાજુ સમવૃત ક્લિયર બીજા એક્ઝામ્પલ જોઈએ ચલો જો હવે વર્ગવાળા દાખલામાં થોડી બીજી રીત કદાચ આગળની રીતમાં તમને ખબર ના પડી હોય કે વર્ગમાં કેવી રીત કરવું તો આપણે એને થોડું મોડિફાઈડ વર્ઝન કરીએ f -4 2 થી r f of x બરાબર 3x² -5 જે આપણે શરૂઆતમાં કર્યા એ રીત તો ચાલશે જ હવે આમાં બીજી રીત અહીં -4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 x અહીંથી લેવાનો એટલે -4 થી 2 નો સમવૃત અંતરાલ હવે શું કરવાનું તો કે વર્ગ કરવાનો છે તો વર્ગ કરવામાં જો આપણને ટપ્પી ના પડતી હોય એટલે કે ઋણ ધન આ બધી બહુ માથાકૂટ ના પડતી તો માનાંક લેતા આવડે તો પહેલા માનાંક લઈ લો અને માનાંક લીધા પછી વર્ગ કરવાનું તો હવે આનું માનાંક લેવું હોય તો કે માનાંક x માનાંક માટે એક ઋણ એક ધન તો આ બાજુ 0 અને આ બાજુ ધન વાળી એટલે કે મોટી નિશાની આવે એટલે કે 4 આવે આ જ -4 થી 2 એનો વર્ગ કરવો છે વર્ગ કરવા માટે પહેલા માનાંક લેવાનું અને માનાંક લીધા પછી વર્ગ કરવાનો હવે ધન કિંમત બની જાય આનો વર્ગ કરો એટલે આને નાને માનાંક વડે ગુણવાના એટલે આ બાજુ 16 થાય અને આ બાજુ 0 જો આ ન કરો તો પણ આ જ આવે છે આપણે જે આગળ જોયું એમ એક ઋણ એક ધન ડાબી બાજુ 0 આ બેમાંથી મોટું કોણ તો કે 4 એનો વર્ગ અહીંયા અથવા તો માનાંક લઈ અને કરાય એટલે આ માનાંક વાળી રીત આપણે લઈએ છીએ તો કે પહેલા વર્ગ કરવો એટલે અલ્ટિમેટલી સાચી મેથડ એ છે કે પહેલા માનાંક થાય અને પછી એને એના વડે ગુણવાના એટલે પછી એનો વર્ગ બને છે એટલે 0x² 16 3 વડે ગુણતા તો કે 0 3x² 16 તરી 48 5 બાદ કરતા -5 3x² -5 લેસ ધેન 48 -5 3x² -5 43 -5 આ બની ગયું fx એટલે કે 43 -5 એટલે કે વિસ્તાર -5 થી 43 સમવૃત અંતરાલ જો બીજો એક્ઝામ્પલ x belongs to -2 થી 5 સમવૃત અંતરાલ -2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 આનો વર્ગ કરવાનો છે એટલે માનાંક લો માનાંક માટે શું નિયમ તો કે એક ઋણ એક ધન એટલે આ બાજુ 0 અને આ બાજુ આ બેમાંથી મોટું કોણ તો કે 5 હવે વર્ગ કરો તો 5 નો વર્ગ 25 અને 0 નો વર્ગ 0 એટલે ભૂલ નહીં પડે તમારે માનાંક લઈને કરશો તો ભૂલ પડશે નહીં એ 100% 0 થી 25 ની વચ્ચે 5 વડે ગુણવાના પણ -5 છે તો કે 0 -5 માઈનસ વડે ગુણો નિશાની બદલાય 5x² -5 25 0 ગુણ્યા -5 0 ગ્રેટર ધેન -5x² ગ્રેટર ધેન -125 એમાં 2 ઉમેરો તો કે 2 2 5x² 2 125 मतलब के 2 ग्रेटर देन 2 5x² ग्रेटर देन -123 उल्टा क्रम में लिखी दઈએ -123 2 5x² लेस देन और इक्वल टू 2 એટલે કે આ fx 2 કરતા નાનો અને -123 કરતા મોટો मतलब के विस्तार गण
-123 થી 2 સમરૂપ અંતરાલ બને. ક્લિયર? હવે આ એક્ઝામ્પલ તમને આવડશે. ઓકે, બાકી લગભગ ઓલમોસ્ટ ચેપ્ટર પૂરું થયું. હવે સ્વાધ્યાય 2 ના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું, એટલે સ્વાધ્યાય 2 પણ કમ્પ્લીટ થઈ જાય. ઓકે, સી યુ સૂન બેટા, બાય બાય.